તો જય માતાજી મિત્રો, આપણે આવેલા છીએ ગામડે, કેમ કે કાલ દાદાની પંચમ છે. તો આપણે ઠેલા બેલા ભરીને જઈએ છીએ ગામડે. આપણે મોડી ચોકડીએ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો આપણે બધા ફેમિલી સાથે છે. પપ્પા આગળ વહી ગયા ગાડી લઈને BMW માં, અને આપણે રિક્ષામાં બેસી ગયા છીએ ગોંડલ ચોકડીએ જવા. તો આપણે ગોંડલ ચોકડીએ પહોંચીને અમીની સાઈડ આવી ગયા છીએ બસમાં બેસવા માટે. જોઈ લો કેટલા બધા લોકો છે, વાહનો છે. આપણે બસની રાહ જોઈ રહ્યા છીએ. બસ આવી નથી કેમ કે બધી એક્સપ્રેસ આવે છે. તો આપણે ફાઇનલી લોકલ બસમાં બેસી ગયા છીએ. તો મિત્રો, બસની ટિકિટ 41 રૂપિયા છે મોટાની, અને નાનાની 23 રૂપિયા જેવી છે. તો ચાલો આપણે ગામડે. તો જોઈ શકો છો ગોંડલ રોડ ઉપર પુલ બની રહ્યો છે. 2 પુલ બને છે, એક આ પુલ ને એકથી આગળ એક પુલ બનશે, ને કામ ચાલુ જ છે. જોઈ શકો છો આપણે બસમાં મુસાફરી કરી રહ્યા છીએ. તો જોઈ શકો છો આપણે ગોંડલનો ગેટ વટી ગયા છીએ, અને આપણે પહોંચી ગયા છીએ અક્ષર મંદિર. જોઈ શકો છો આ છે અક્ષર મંદિર, અને આપણે અક્ષર મંદિર વટી રહ્યા છીએ. અને આપણી ફેમિલી જોઈ શકો છો મોજમાં છે. કાકીની પાછળ બેઠા છે, બાજુમાં બેન ને કાકીની છોકરીની બધા પાછળ બેઠા છે. જોઈ શકો છો એ પણ આપણે હેલો હેલો કરી રહ્યા છીએ. તો આપણે આગળ વધી બસની મુસાફરીમાં. જોઈ શકાય છે ગોંડલનું ગ્રાઉન્ડ, રેસકોર્સ. કેવડું મોટું ગ્રાઉન્ડ છે તમે જોઈ શકો છો. શું તમે આ ગ્રાઉન્ડમાં આવ્યા છો? જો તમે આવી તો કોમેન્ટ કરજો. ગોંડલનું ગ્રાઉન્ડ વટી ગયા છીએ અને જાય છે બસ સ્ટેન્ડ બાજુ. અને આવડો મસ્ત બગીચો છે, જોઈ શકો છો. તો આપણે પહોંચી ગયા છીએ બસ સ્ટેન્ડ. જોઈ શકો છો આપણે બસ સ્ટેન્ડ બહાર નીકળી રહ્યા છીએ. બસ સ્ટેન્ડની અંદર લોકો ઓછા છે. જોઈ શકો છો આપણે બહાર નીકળી રહ્યા છીએ બસ સ્ટેન્ડની, અને આપણે ફાઇનલી બહાર રિક્ષા મળી ગઈ છે. તો આપણે જાય છીએ રિક્ષામાં બેસીને. તો મિત્રો, આપણે પાંજરાપોળ પહોંચી ગયા છીએ. જોઈ શકો છો પાંજરાપોળ. અહીંથી રામોદની રિક્ષા કે બસ કે મળે એમ મળે કે ન મળે, આપણે સીધા બસ સ્ટેન્ડેથી બેસી ગયા હતા. તો તમે ઉપરથી પુલનો નજારો જોઈ શકો છો. શું તમે પુલ ઉપરથી નીકળ્યા? તો આપણે હવે પુલ વટી ગયા છીએ, જાય છીએ હવે ગામડે. શું તમે અમારા ગામડે આવ્યા છો? કયો રોડ છે એ તો ખબર નથી, તો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. આ રોડ ઘોઘાવદર નીકળે, ઘોઘાવદર પછી રામોદ. આપણે પહોંચવા આવ્યા છીએ અને પહોંચી ગયા છીએ રામોદ. આ છે રામોદનું બજાર, જોઈ શકો છો બધી દુકાનો. શું તમે અમારા ગામડે આવ્યા છો? જો આવ્યો હોય તો કોમેન્ટ કરજો. આપણે રિક્ષામાંથી ઉતરીને થઈ ગયા છીએ ઘર બાજુ હાલતા. જોઈ શકો છો આ છે અમારા ગામનું પાદર. અહીંયા રિપીટ વન્સ મોર. બોલ ને લા. લ્યો આખો નો બોલ્યો, ખાલી હાલવા મળ્યો. બોલો હવે. હલો, અમારા ગામમાં રામો હોય. મિત્રો, આપણા ઘરની શેરી આવી ગઈ છે. તો આપણે પહોંચી ગયા ઘરે. તો ચાલો. જય માતાજી. અંદર ન જાવ પેલા. તો મિત્રો, આપણે ચીકુને પણ અહીં લાવ્યા આપણે. ગુલાબનું ઝાડ છે. અને હવે અમારું ફૂલનું ઝાડ. આ એમાં લીમડો કેટલો ઉગી ગયો. આ લીમડો જ છે. આ લીમડો કહેવાય
એનું કોઈ ખબર નહીં. આ લીમડો, આ લીંબુની ઝાડ, લીંબુ નથી, જામફળ હે. જામફળની ઝાડ અને આ લીમડો અને આ તુલસીમાં અહીંયા હોય. આ રહી ઈ તુલસીમાં. તુલસી આ બધે જે તુલસી જ છે. આ રહી. આ ઈ મારી બેન. ને આ મારા મમ્મી. આ મારા પપ્પા. આ મારા મમ્મી અને આ ઉભા મારા આખી પપ્પા. શરમાઈ ગયા. અને ઓલા મારા બેન જ છે. હવે સત્સંગ કરવા. તો હાલો મિત્રો, વાડું કરવા. રોટલા, બટેકાનું શાક છે. તો હાલો તમારે વાડું કરવા મળશે ત્યાં. તો મિત્રો બધાને શુભરાત્રી, ગુડ નાઇટ. તો ચાલો મળીએ હવે કાલે.